નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તારીખ 15 ડિસેમ્બર 2025ના શુભ દિને આપણા ગુજરાતનું જાણીતું એવું કેન્દ્ર શાસિત મથક દમણ ખાતે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય સંગઠનના નેજા હેઠળ નેશનલ લેવલે सेल्यूट तिरंगा क्रिकेट टूर्नामेंट ये सारे विश्व में फैला हुआ है। भारत देश में तो है ही है, साथ में सारे विश्व में फैला हुआ है और यहाँ से जाएगा अमेरिका भी जाएगा। लंदन में तो हो गया, ऑस्ट्रेलिया, अमेरिका, न्यूजीलैंड, स्विट्जरलैंड से लेकर जर्मन से लेकर फ्रांस तक जाएगा। बहुत से शॉर्ट में सेल्यूट तिरंगा पूरा वर्ल्ड में छा जाएगा। एक विचारधारा है, एक क्रांतिकारी का विचारधारा है, इसमें जोड़िए और देश को आगे बढ़ाने का काम कीजिए। जय श्री राम। STCL 2026નું આયોજન સાંઈ મેદાન પરિયા તાલુકો પારડી ખાતે રમાવાની છે. તેના આયોજન માટે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે રાષ્ટ્રીય હોદ્દેદારો અને ગુજરાત હોદ્દેદારોનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ડૉક્ટર રાજેશ શાહ સાહેબ, સંરક્ષક અને ગુજરાત રોયલ ટીમ ચેરમેન ગુરુજી શ્રી શિવજી મહારાજ, દમણ દીવના માજી સાંસદ અને સંરક્ષક માનનીય લાલુભાઈ પટેલ, UK પ્રેસિડેન્ટ કેશવભાઈ પટાપ, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ માનનીય પ્રતિભાબેન દેસાઈ, રાષ્ટ્રીય મહામંત્રી અને STCL વાઇસ ચેરમેન શ્રી ઉત્તમભાઈ પટેલ, રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ માનનીય રાજેશ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ સેલ્યુટ તિરંગાના અધ્યક્ષ શ્રી માનનીય હરગોવિંદભાઈ પ્રજાપતિ વાલમિયા તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી માનનીય પ્રવીણભાઈ પટેલ, દમણ દીવના પ્રમુખ સુભાષભાઈ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ પટેલ, પ્રદેશ મહામંત્રી સુધીર સાવલિયા, ઉપપ્રમુખ શ્રીમાન સોની, ગુજરાત રોયલ્સના પ્રેસિડેન્ટ અને પ્રદેશ યુવા પ્રમુખ શ્રી ધનેશ પટેલ વગેરે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય કમિટીના હોદ્દેદારો અને ગુજરાત પ્રદેશના હોદ્દેદારોએ એમાં હાજરી આપી હતી.